સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવો. આજે આપણે એક નવો કાર્ડ શીખીશું જેનું નામ છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, એટલે કે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ જોયો. હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ જોઈશું, જે આપણા 12 કાર્ડ છે ટોટલ, તેમાંથી આ છેલ્લું કાર્ડ. તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ ક્યારે થાય? તો ભવિષ્યના કોઈ ચોક્કસ સમય સુધી કોઈ ક્રિયા સતત ચાલુ રહી હશે અથવા ભવિષ્યના તે સમયે પણ ચાલુ હશે ત્યારે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. એટલે કે માની લો કે અત્યારે હું વિડીયો રેકોર્ડ કરું છું, બરોબર, પરંતુ ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે તે ક્રિયા શરૂ હશે અથવા તો ભવિષ્યના કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તેવું આપણને ખબર હોય ત્યારે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ મૂકીશું. બરાબર. આપણે માની લો કે રોજ જે સ્કૂલમાં જઈએ છીએ, બરાબર, તો આવતીકાલે સ્કૂલમાં જવાનું હોય, બરાબર, તો આપણને ખબર હશે કે 10 થી 5નો ટાઈમ સ્કૂલનો હોય, તો કે 10 થી 5ના ટાઈમે હું સ્કૂલમાં હોઈશ, બરાબર, અથવા તો 10 થી 5ના ટાઈમે આપણે સ્કૂલમાં ભણી રહ્યા હોઈશું, બરાબર. એ રીતે આપણને ખબર હોય કે આ સમયે આ ક્રિયા થવાની છે ભવિષ્યમાં, તો આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં મૂકી શકીએ. તો તેની ઓળખમાં આપણે જોશું તેનું ક્રિયાપદ કેવું આવે છે. તો તેમાં ક્રિયાપદ તરીકે વિલ, હેવ, બીન અને મુખ્ય ક્રિયાપદ આઈએનજી વાળું રૂપ આવે છે. બીજું કે સમયગાળો ફોર અને સિન્સ ઘણીવાર જોવા મળે છે. ઘણીવાર એટલે કે પૂર્ણ કાળ જેટલા છે તેમાં ફોર અને સિન્સનો ઉપયોગ થાય જ છે, બરોબર. સમય દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં પણ જોયું હતું. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં પણ ફોર અને સિન્સનો ઉપયોગ થતો હોય છે. આગળ જોઈએ તેનું સ્ટ્રક્ચર, બંધારણ આપેલું છે વાક્ય રચનાનું. તો સૌથી પહેલા સબ્જેક્ટ એટલે કે કર્તા મૂકીશું, પછી વિલ, હેવ, બીન મૂકીશું, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ, પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પછી સમય, બરોબર. આ તેની વાક્ય રચના થઈ. એક્ઝામ્પલ જોઈએ. બાય 10 AM આઈ વિલ હેવ બીન સ્ટડીંગ ફોર 2 hours, એટલે કે સવારે 8 વાગ્યા સુધીમાં હું 2 કલાકથી અભ્યાસ કરી રહ્યો હોઈશ, બરોબર. એટલે કે અત્યારે ભણવા બેઠો છે પણ એમ કહે છે કે સવારે 10 વાગશે ત્યાં સુધીમાં મારે અભ્યાસ કરતા 2 કલાક થઈ ગયા હશે, બરોબર. તો એ જો બાય પછી ભવિષ્યનો સમય આપેલો છે ત્યારે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ મૂકીએ છીએ અને ફોર પછી આપણને સમયગાળો દર્શાવેલો છે, બરોબર, કે એટલા કલાક થશે. બીજું વાક્ય છે બાય ઇવનિંગ શી વિલ હેવ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ, એટલે કે ઇવનિંગ એટલે કે સાંજ, એટલે કે સાંજ સુધીમાં તે સવારથી કામ કરી રહી હશે, બરોબર. તો અહીંયા શી કરતા સાથે આપણે દરેક કરતા સાથે વિલ હેવ બીન મૂકવાનું જ આવે છે. મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ આવશે અને સિન્સ પછી ચોક્કસ સમય આપેલો છે, એટલે કે મોર્નિંગ, બરોબર, કે સાંજ સુધીમાં તે સવારથી કામ કરી રહી હશે. સાંજ અત્યારે કામ કરે છે, સાંજ પડશે ત્યાં સુધી, સવારથી લઈને સાંજ સુધી તે સતત કામ કરી રહી હશે તેવું કહેવા માંગે છે. ત્યારે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વાપરી શકીએ. આગળ જોઈએ. રૂલ નંબર 1 છે ભવિષ્યના ચોક્કસ સમય સુધી સતત ચાલતી ક્રિયા માટે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વાપરીશું. એક્ઝામ્પલ છે બાય નેક્સ્ટ જૂન આઈ વિલ હેવ બીન ટીચિંગ ફોર 10 years, એટલે કે આવતા જૂન સુધીમાં હું 10 વર્ષથી ભણાવી રહ્યો હોઈશ, બરોબર. હવે અત્યારે માની લો કે 2026નો જૂન તો જતો રહ્યો, બરોબર. હવે માની લો કે 2027નો જૂન આવશે તો એમ કહેવા માંગે છે કે બાય નેક્સ્ટ જૂન આઈ વિલ હેવ બીન ટીચિંગ ફોર 10 years, એટલે કે આવતા જૂન સુધીમાં મને ભણાવતા 10 વર્ષ થઈ ગયા હશે, બરોબર. એટલે કે 10 વર્ષથી ભણાવી રહ્યો હશે, બરોબર. એ રીતની વાત છે. એટલે કે બાય પછી ભવિષ્યનો સમય, પછી કરતા, પછી વિલ હેવ બીન, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ અને ફોર પછી સમયગાળો આપેલો છે. બીજું વાક્ય છે નેક્સ્ટ મંથ શી વિલ હેવ બીન વર્કિંગ હિયર ફોર 5 years, એટલે કે આવતા મહિને તે અહીં કામ કરતા 5 વર્ષ થઈ ગયા હશે, બરોબર. તો અહીંયા આપણે જ્યારે નોકરી લાગીએ તો આપણને ગવર્મેન્ટમાં ખબર છે કે 5 વર્ષ ફિક્સેશન હોય, અમુકમાં 3 વર્ષ હોય, બરોબર. તો આપણે કહી શકીએ કે ભાઈ આવતા મહિને મારે 5 વર્ષ પૂરા થઈ જશે અથવા તો 3 વર્ષ પૂરા થશે, બરોબર. એ રીતે આપણે કહેવા માંગીએ છીએ કે આવતા મહિને મારે અહીંયા કામ કરતા 5 વર્ષ થઈ ગયા હશે. એટલે આવી વાક્ય આવું હોય ત્યારે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વાપરી શકીએ. આગળ જોઈએ. ફોર સાથે આપણે જોઈએ કે ફોર છે સમયગાળો દર્શાવવા માટે ઉપયોગ થાય છે, એટલે કે ફોરનો ઉપયોગ ડ્યુરેશન સમયગાળો દર્શાવવા થાય છે, એટલે કે કોઈ ક્રિયા કેટલા સમયથી સતત ચાલી રહી હશે તે બતાવવા માટે ફોર વપરાય છે. આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં પણ ફોરનો ઉપયોગ જોયો હતો. અહીંયા પણ ફોરનો ઉપયોગ થાય છે. તો વાક્ય છે બાય ઇવનિંગ આઈ વિલ હેવ બીન ડ્રાઇવિંગ
ફોર 5 hours, એટલે કે સાંજ સુધી હું 5 કલાકથી વાહન ચલાવી રહ્યો હોઈશ, બરાબર. એટલે કે સાંજ પડશે ત્યાં સુધીમાં એ સતત 5 કલાકથી ડ્રાઇવિંગ કરી રહ્યો હશે તેવી વાત છે. બીજું વાક્ય છે બાય 4 PM હી વિલ હેવ બીન સ્લીપિંગ ફોર 6 hours, એટલે કે સાંજે 4 વાગ્યા સુધીમાં તે 6 કલાકથી સૂઈ રહ્યો હશે. એટલે કે સાંજે 4 વાગશે ત્યારે તેને ઊંઘતા 6 કલાક થયા હશે, એટલે કે 6 કલાકથી તે સૂઈ રહ્યો છે તેવી વાત છે. એટલે કે ભવિષ્યની વાત હોય ત્યારે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ મૂકીએ છીએ કે ભવિષ્યમાં આ સમયે આ ક્રિયા ચાલુ હશે. તો અહીંયા જો બાય ઇવનિંગ ભવિષ્યનો સમય છે અને બાય પછી 4 PM એ પણ ભવિષ્યનો સમય છે, ત્યારે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ મૂકીએ છીએ. આગળ જોઈએ સિન્સ સાથે. તો સિન્સનો ઉપયોગ શરૂઆતનો ચોક્કસ સમય એટલે કે પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવવા માટે થાય છે. એટલે કે કોઈ ક્રિયા કયા સમયથી શરૂ થઈ હશે અને ભવિષ્યના કોઈ સમય સુધી સતત ચાલુ રહેશે તે બતાવવા માટે સિન્સનો ઉપયોગ થાય છે. આપણે જોયું કે ફોર છે એ સમયગાળો દર્શાવે છે કે આટલા કલાકથી આ રીતે, બરાબર. પરંતુ સિન્સ છે એ ચોક્કસ સમય દર્શાવે છે કે આટલા વાગ્યાથી આ ક્રિયા ચાલુ છે. સિન્સ આપણે ચોક્કસ સમય માટે અને ફોર છે એ સમયગાળો દર્શાવવા માટે ઉપયોગ થાય છે, એ ખાસ યાદ રાખીશું. વાક્ય જોઈએ શી વિલ હેવ બીન સ્ટડિંગ સિન્સ 8 AM બાય નૂન, એટલે કે બાય નૂન, બાય પછી ભવિષ્યનો સમય છે અને સિન્સ પછી જો 8 AM આપેલું છે, એટલે કે AM નો મતલબ થાય સવારનો સમય. તો બપોર સુધીમાં તે સવારે 8 વાગ્યાથી અભ્યાસ કરી રહી હશે. તો અહીંયા જો સિન્સ પછી ચોક્કસ સમય આપ્યો છે કયો કે 8 વાગ્યાનો, એ પણ કયો સવારનો, બરોબર. અને બાય પછી ભવિષ્યનો સમય આપ્યો નૂન, એટલે કે બપોર, એટલે કે બપોર સુધીમાં તે સવારે 8 વાગ્યાથી અભ્યાસ કરી રહી છે. એટલે કે બપોર પડશે ત્યારે તે સવારે 8 વાગ્યાથી અભ્યાસ કરી રહી છે તેવો મતલબ થાય. બીજું વાક્ય બાય નેક્સ્ટ યર હી વિલ હેવ બીન વર્કિંગ હિયર સિન્સ 2022, એટલે કે આવતા વર્ષ સુધી તે 2022થી અહીં કામ કરતો હશે, બરાબર. તો બાય પછી નેક્સ્ટ યર એટલે ભવિષ્યનો સમય છે અને અહીંયા જો સિન્સ પછી સમય આપેલું છે કે 2022થી એને અહીંયા કામ કરતા સમય મતલબ અહીંયા કામ કરતો હશે એવું કહેવા માગે છે કે આવતા વર્ષ સુધીમાં તે 2022થી કામ કરી રહ્યો હશે. આગળ જોઈએ વેનનો મતલબ થાય છે કે જ્યારે. તો વેન આપણે જોઈએ તો ફ્યુચર ક્લોઝમાં વેન પ્લસ સિમ્પલ પ્રેઝન્ટ આવે છે અને મેઇન ક્લોઝમાં કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ આવે છે. એટલે કે જ્યારે વેન કન્જક્શનથી બે વાક્યો જોડાય છે ત્યારે વેન સાથેનું જે વાક્ય છે તે આપણે સાદા વર્તમાનકાળમાં મૂકીશું અને બીજું વાક્ય છે એ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં મૂકીશું. અહીંયા જો તેની વાક્ય રચના આપેલ છે વેન પછી સબ્જેક્ટ પછી V1, અહીંયા V1 એટલે કે મુખ્ય ક્રિયાપદ હશે તેને એસ કે યસ લાગશે કર્તાના આધારે, પછી અલ્પવિરામ, પછી બીજી વાક્ય હશે તો બીજી વાક્યનો બીજો કર્તા હશે એ સબ્જેક્ટ મૂકવાનો, પછી વિલ હેવ બીન, પછી મુખ્ય ક્રિયાપદનું ING રૂપ અને પાછળ સમય. જ્યારે વેન પછીની ક્રિયા સિમ્પલ પ્રેઝન્ટ થશે ત્યારે મેઇન ક્લોઝમાં દર્શાવેલી ક્રિયા તે પહેલાથી શરૂ થઈને ચોક્કસ સમયગાળા સુધી ચાલુ હશે, બરોબર. એટલે કે વેન પછીનું જે વાક્ય હશે એ સાદા વર્તમાનકાળમાં આવશે, બરોબર. અને મેઇન ક્લોઝમાં જે દર્શાવેલી ક્રિયા છે તે પહેલાથી શરૂ થઈને ચોક્કસ સમયગાળા સુધી ચાલુ રહેશે. એટલે કે પહેલાથી શરૂ હશે અને ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધી ક્રિયા ચાલુ રહેશે ત્યારે તે ક્રિયા આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં મૂકીશું. એટલે કે ફ્યુચરના કોઈ ચોક્કસ સમયે ક્રિયા કેટલા સમયથી ચાલુ હશે તે બતાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વાપરીએ છીએ. આ વાક્ય જોઈએ આગળ. વેન ટીચર એન્ટર્સ ધ સ્ટુડન્ટ્સ વિલ હેવ બીન રાઇટિંગ ફોર 30 minutes, એટલે કે જો અહીંયા જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશશે ત્યારે વિદ્યાર્થીઓ 30 મિનિટથી લખી રહ્યા હશે. તો જો અહીંયા વેન છે, વેન સાથેનું અહીંયા અલ્પવિરામ સુધીનું વાક્ય આપેલું છે વેન ધ ટીચર એન્ટર્સ, એટલે કે જ્યારે શિક્ષક વર્ગમાં પ્રવેશશે. તો અહીંયા ધ ટીચર એક વચન છે તો તેની સાથે આપણે એન્ટર ક્રિયાપદની એસ લગાવેલું છે. એટલે કે આ વેન વાળું જેટલું વાક્ય છે તે આપણે સાદા વર્તમાનકાળમાં મૂક્યું અને બીજું વાક્ય છે ધ સ્ટુડન્ટ્સ વિલ હેવ બીન રાઇટિંગ ફોર 30 minutes, એટલે કે વિદ્યાર્થીઓ 30 મિનિટથી લખી રહ્યા હશે, બરોબર. તો અહીંયા જો આ પાછળનું વાક્ય છે તે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં મૂકેલું છે, બરોબર. અત્યારે શિક્ષક પ્રવેશા નથી પરંતુ જ્યારે પ્રવેશશે ત્યારે વિદ્યાર્થીઓને લખતા 30 મિનિટ થઈ હશે એવું કહેવા માંગે છે. એટલે અહીંયા વેન સાથેનું વાક્ય છે આપણે સાદા વર્તમાનકાળમાં મૂકીશું અને બીજું વાક્ય છે તે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં મૂકીશું. બીજું વાક્ય છે વેન વી રીચ હોમ અવર પેરેન્ટ્સ વિલ હેવ બીન કુકિંગ ફોર 2 hours, એટલે કે
જ્યારે અમે ઘરે પહોંચીશું ત્યારે અમારા માતા પિતા 2 કલાકથી રસોઈ બનાવી રહ્યા હશે. તો એ જો વેન પછી વી છે, તો આપણે જોયું છે સાદા વર્તમાન કાળ આઈ વી યુ તે સાથે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, તેમાં એસ કે એસ લાગતો નથી. એટલા માટે વી છે એના પછી રીચ ક્રિયાપદ આપે છે તેને એસ કે એસ લાગેલો નથી. બરાબર. તો આ જે વેન વાળું વાક્ય છે તે સાદા વર્તમાન કાળમાં છે અને પાછળ બીજું વાક્ય છે એ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં આપેલું છે. બરાબર. એટલે કે અહીંયા જે સાદો વર્તમાન કાળ છે પરંતુ તેનો અર્થ ગુજરાતીમાં ભવિષ્ય જેવો થાય છે કે અમે ઘરે પહોંચીશું, એટલે કે ભવિષ્યની વાત છે. બરાબર. એટલે આપણે એ ખાસ જોયું વેન કન્જક્શન સાથે આપણે જે અંગ્રેજીમાં સાદો વર્તમાન કાળનો આ ક્રિયાપદ આવે છે પરંતુ તેનું ગુજરાતી આ રીતે ભવિષ્યનું થાય છે કે અમે ઘરે પહોંચીશું ત્યારે અમારા માતા પિતા 2 કલાકથી રસોઈ બનાવી રહ્યા હશે. આગળ વધીએ. જે રીતે આપણે વેન સાથેનું વાક્ય સિમ્પલ પ્રેઝન્ટમાં જોયું એ રીતે બિફોર સાથેનું વાક્ય પણ સિમ્પલ પ્રેઝન્ટમાં આવે છે અને બીજું વાક્ય ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં આવે છે. અહીંયા તેની વાક્ય રચના આપેલી છે. બિફોર પ્લસ સબ્જેક્ટ પ્લસ વી એટલે કે ક્રિયાપદનું અહીંયા એસ કે એસ વાળું રૂપ લાગશે, પછી અલ્પવિરામ, પછી સબ્જેક્ટ, પછી વિલ હેવ બીન, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ અને પછી સમય. અહીંયા 1 મિનિટ આ સુધારી લઉં. એટલે કે જો અહીંયા બિફોર પછી સબ્જેક્ટ પછી ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ આવશે કર્તાના આધારે, પછી અલ્પવિરામ, પછી બીજો સબ્જેક્ટ, પછી વિલ હેવ બીન, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ અને સમય. એટલે કે બિફોરનો અર્થ પહેલા થાય છે. બરોબર. જ્યારે બિફોર પછીની ઘટના બનશે, બરોબર, ત્યારે મેઇન ક્લોઝમાં દર્શાવેલી ક્રિયા તે પહેલાથી શરૂ થઈને ચોક્કસ સમયગાળા સુધી ચાલુ હશે. એટલે કે ફ્યુચરના એક ચોક્કસ સમય પહેલા કોઈ ક્રિયા કેટલા સમયથી ચાલુ હશે તે દર્શાવવા માટે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. એટલે કે શોર્ટમાં એટલું કહેવા માંગે છે કે બિફોર સાથેનું વાક્ય સાદા વર્તમાન કાળમાં આવે અને બીજું વાક્ય છે તે તે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં આવે. બરોબર. એટલે કે બિફોર છે એની જોડે જે વાક્ય આપેલું હશે, બરોબર, તે પછી ક્રિયા થશે અને બીજું વાક્ય છે તે પહેલા ક્રિયા બનશે અને જે પહેલા ક્રિયા બનશે એ કેટલાક ચોક્કસ સમયથી શરૂ હશે. બરોબર. અને બીજી ક્રિયા બનશે ત્યાં સુધીમાં પણ પેલી ક્રિયા ચાલુ હશે એમ કહેવા માંગે છે. એટલે કે જો વાક્ય આપ્યું છે બિફોર ધ એક્ઝામ બિગિન્સ ધ સ્ટુડન્ટ્સ વિલ હેવ બીન રિવિઝિંગ ફોર વીક્સ. એટલે કે પરીક્ષા શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓ અઠવાડિયાઓથી પુનરાવર્તન કરી રહ્યા હશે. તો જો એ બિફોર છે, બિફોર પછી ધ એક્ઝામ આપેલું છે, બરોબર. તો એક્ઝામ એક વચન છે તો તેના આધારે આપણે બિગિનને એસ મૂકેલું છે. એક્ઝામ બિગિન્સ તો આ સાદા વર્તમાન કાળનું રૂપ થયું. બરોબર. અને પછી બીજું વાક્ય છે અલ્પવિરામ પછી ધ સ્ટુડન્ટ્સ વિલ હેવ બીન રિવિઝિંગ ફોર વીક્સ. એટલે કે અહીંયા જો ધ સ્ટુડન્ટ છે તેની સાથે વિલ હેવ બીન મૂક્યું, પછી રિવિઝનનું આપણે આઈએનજી રૂપ લગાવ્યું, રિવિઝિંગ ફોર પછી સમય આપ્યો છે વીક્સ. બરોબર. તો પરીક્ષા શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓ અઠવાડિયાથી પુનરાવર્તન કરી રહ્યા હશે. તો આપણે જોયું કે વેન અને બિફોર સાથેનું વાક્ય સાદા વર્તમાન કાળમાં આવશે અને બીજું વાક્ય છે તે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં આવશે. આગળ જોઈએ. બાય પછી ધેન આપેલું હોય તો જોઈએ બાય ધેનનો અર્થ ત્યાં સુધીમાં અથવા તો તે સમય સુધીમાં થાય છે. જ્યારે ભવિષ્યના કોઈ ચોક્કસ સમય ધેન સુધીમાં કોઈ ક્રિયા અમુક સમયથી સતત ચાલી રહી હશે ત્યારે ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. એટલે કે જો બાય પછી ધ્યાન આપેલું હોય તો તેના માટેની વાક્ય રચના અહીંયા આપેલી છે. બાય ધ્યાન આપ્યું હોય પછી સબ્જેક્ટ પછી વિલ હેવ બીન પછી મુખ્ય ક્રિયાપદનું અહીંયા આઈએનજી રૂપ પ્લસ ફોર અથવા તો સિન્સ જે આવતું હોય અને પછી સમય દર્શાવેલો હશે. એટલે કે બાય ધેન સબ્જેક્ટ પ્લસ વિલ હેવ બીન પ્લસ મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ પ્લસ ફોર અથવા તો સિન્સ જે યોગ્ય આવતો હોય અને પછી સમય દર્શાવેલો હશે. અહીંયા બાર ક્રિયાની અવધિ ડ્યુરેશન પર હોય છે. એટલે કે આ જે કાર્ડ છે તે અહીંયા ડ્યુરેશન પર ભાર આપે છે કે કેટલા સમયથી ક્રિયા શરૂ હતી અથવા તો છે. બરાબર. અહીંયા ભવિષ્યકાળ છે એટલે કેટલા સમયથી ક્રિયા શરૂ હશે.
અહીંયા વાક્ય આપ્યું છે બાય ધેન દે વિલ હેવ બીન લિવિંગ હિયર સિન્સ ચાઇલ્ડહુડ, એટલે કે ત્યાં સુધીમાં અથવા તો તે સમય સુધીમાં તેઓ બાળપણથી અહીં રહી રહ્યા હશે, બરાબર. તો બાય ધેન પછી અહીંયા ધે કરતા આપેલો છે, પછી ધે સાથે આપણે વિલ હેવ બીન મૂક્યું અને લીવ તો તેનું આઈએનજી રૂપ લિવિંગ મૂકેલું છે. હિયર એ સ્થળ બતાવે છે કે અહીંયા, અને પછી સિન્સ દર્શાવ્યું, સિન્સ પછી ચાઇલ્ડહુડ એટલે કે બાળપણથી, તો અહીંયા ચોક્કસ સમય આપ્યો છે કે બાળપણથી તે અહીંયા રહે છે, એટલે કે સિન્સ પછી સમય આપેલો છે, બરાબર. બીજું વાક્ય જોઈએ, બાય ધેન હી વિલ હેવ બીન પ્રિપેરિંગ ફોર ધ એક્ઝામ ફોર 6 months, એટલે કે ત્યાં સુધીમાં તે 6 મહિનાથી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હશે, અથવા તો તે સમય સુધીમાં તે 6 મહિનાથી પરીક્ષાની તૈયારી કરી રહ્યો હશે. તો અહીંયા બાય ધેન પછી આપણે વાક્ય આપેલું હોય તો તે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં મૂકીશું. આગળ જોઈએ, અહીંયા તફાવત આપેલો છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો તફાવત આપેલો છે. તો પૂર્ણ ભવિષ્યકાળમાં કાર્ય પૂર્ણ થઈ ગયું હોય તેના પર ભાર આપેલો હોય છે. વાક્ય જોઈએ, શી વિલ હેવ સ્ટડીડ 5 chapters, એટલે કે તે 5 પાઠ પૂરા કરી ચૂકી હશે. તો જોઈએ અહીંયા શી પછી કરતા વિલ, અહીંયા શી કરતા પછી વિલ પછી હેવ અને સ્ટડીડ એટલે કે V3 ફોર્મ આપેલું છે, બરાબર, અને પછી કર્મ આપેલું છે. જ્યારે અહીંયા ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં સમયગાળા પર વધારે ભાર હોય છે, એટલે કે સમયગાળો કેટલા સમયથી ક્રિયા ચાલુ હતી. વાક્ય જોઈએ, શી વિલ હેવ બીન સ્ટડિંગ ફોર 3 hours, એટલે કે તે કલાકથી અભ્યાસ કરી રહી હશે, બરાબર. તો અહીંયા આ બંનેમાં તફાવત એ છે કે પૂર્ણ ભવિષ્યકાળમાં ક્રિયા પૂર્ણ થઈ હશે તેના પર ભાર હશે, અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં ક્રિયા કેટલાક સમયથી ચાલુ હતી અને ભવિષ્યમાં પણ આ સમય સુધી ચાલુ હશે તેના પર ભાર આપે છે. આગળ જોઈએ, નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્યો. તો આપણે નકાર વાક્યો બનાવવા માટે વચ્ચે નોટ મૂકીએ છીએ, બરાબર, વાક્યમાં. તો તેની વાક્ય રચના જોઈએ, સબ્જેક્ટ પછી વિલ નોટ અથવા તો વોન્ટ પણ મૂકી શકીએ, પછી હેવ બીન પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ, પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, પછી ટાઈમ એક્સપ્રેશન સમય સૂચક શબ્દ, અથવા તો આપણે સબ્જેક્ટ પછી વિલ નોટની જગ્યાએ વોન્ટ પછી હેવ બીન મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ, ઓબ્જેક્ટ અને ટાઈમ એક્સપ્રેશન એ રીતે મૂકી શકીએ છીએ. વાક્ય જોઈએ, બાય 8 AM હી વિલ નોટ હેવ બીન સ્લીપિંગ ફોર 8 hours, એટલે કે સવારે 8 વાગ્યા સુધીમાં તે 8 કલાકથી સૂઈ રહ્યો હશે નહીં, એટલે કે સવારે 8 વાગશે ત્યારે તે છેલ્લા 8 કલાકથી ઊંઘેલો હશે નહીં, એવું અર્થ થાય છે. બીજું વાક્ય જોઈએ, શી વોન્ટ હેવ બીન ટીચિંગ ફોર 5 years બાય નેક્સ્ટ મંથ, એટલે કે આવતા મહિને તે 5 વર્ષથી ભણાવતી રહી હશે નહીં, એટલે કે આવતો મહિનો આવશે ત્યારે તેને ભણાવતા 5 વર્ષ પૂરા થશે નહીં, બરોબર. પછી જોઈએ આગળ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો. આપણે જોયું છે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત કરતા હોઈએ છીએ, બરોબર. અને આ જે સહાયકારક ક્રિયાપદથી વાક્યની શરૂઆત થાય છે પ્રશ્નાર્થ વાક્યમાં, તો તેનો જવાબ આપણને હા કે નામાં મળે છે. તો અહીંયા આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે વિલ મૂકીએ છીએ, તો વિલથી વાક્યની શરૂઆત કરીશું, એટલે કે વિલ પછી સબ્જેક્ટ આવશે, પછી હેવ બીન, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ, પછી ઓબ્જેક્ટ અને પછી ટાઈમ એક્સપ્રેશન. વાક્ય રચના સેમ છે, માત્ર તેનું જે સહાયકારક ક્રિયાપદ કરતા એ બધાનું એડજસ્ટમેન્ટ થોડું આગળ પાછળ થાય છે, એ ખાસ યાદ રાખવાનું છે કે પહેલાં પ્રશ્નાર્થમાં વિલ પહેલાં આવે છે, જ્યારે હકાર વાક્યમાં આપણે કર્તાથી શરૂઆત કરીએ છીએ. વાક્ય જોઈએ, વિલ શી હેવ બીન વર્કિંગ સિન્સ મોર્નિંગ બાય ઇવનિંગ, એટલે કે શું તે સાંજ સુધીમાં સવારથી કામ કરી રહી હશે. તો અહીંયા જો સિન્સ એટલે સમય આપેલો છે ચોક્કસ, કે સિન્સ પછી મોર્નિંગનો સમય આપેલો છે, અને બાય ઇવનિંગ એટલે કે બાય પછી ભવિષ્યનો સમય આપેલો છે, એટલે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ મૂકેલો છે. તો અહીંયા વિલ મૂક્યું, પછી કરતા, પછી હેવ બીન, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ, અને પછી આ ટાઈમ એક્સપ્રેશન છે. તો અહીંયા સિન્સ પછી આપણે ટાઈમ દર્શાવેલું છે, અને બાય ઇવનિંગ તે છે આપણું ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ટાઈમ સૂચક એટલે સમય સૂચક શબ્દ છે. પછી બીજું વાક્ય છે, બાય ટુમોરો મોર્નિંગ વિલ ધ વર્કર્સ હેવ બીન રિપેરિંગ ધ રોડ ફોર 3 days, આવતીકાલ સવાર સુધીમાં શું કામદારો રસ્તો સુધારી રહ્યા છે અથવા તો રિપેર કરી રહ્યા છે, બરાબર. તો અહીંયા લખ્યું છે ફોર પછી 3 days આપેલું છે, બરાબર. અને બાય ટુમોરો
મોર્નિંગ એટલે બાય પછી ભવિષ્યનો સમય છે એટલે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ મૂકીએ. અને સિન્સ અને ફોર પછી આપણને ખબર છે ફોર પછી સમયગાળો દર્શાવીએ છીએ એટલે અહીંયા સમયગાળો દર્શાવેલો છે. અને અહીંયા જો વિલથી વાક્યની શરૂઆત કરીએ. વિલ ધ વર્કર્સ હેવ બીન રિપેરિંગ ધ રોડ બાય 3 days. બરાબર. આગળ જોઈએ. WH ક્વેશ્ચન એટલે કે આપણને ખબર છે WH વાળા આપણે દરેક કારમાં આપણે જોયા છે ક્વેશ્ચન, તો અહીંયા પણ જોઈએ. તો WH ક્વેશ્ચન સેન્ટેન્સ. તો અહીંયા જો સૌથી પહેલાં વાક્યની શરૂઆત WH વર્ડથી કરવાની, પછી વિલ મૂકવાનું, પછી સબ્જેક્ટ, પછી હેવ બીન, પછી મુખ્ય ક્રિયાપદનું ING રૂપ, પછી ઓબ્જેક્ટ અને પછી ટાઈમ એક્સપ્રેશન એટલે કે સમય સૂચક શબ્દ આપેલો હોય તે. આપણે આગળ જોયું બરોબર પ્રશ્નાર્થ વાક્યો, તેમાં WH શબ્દ ન હતો તો આપણે સહાયકારક ક્રિયાપદ વિલથી વાક્યની શરૂઆત કરતા હતા. જ્યારે WH ક્વેશ્ચનમાં સૌથી પહેલાં વાક્યની શરૂઆત WH શબ્દથી કરવાની થાય છે અને પછી સહાયકારક ક્રિયાપદ આવે છે. પ્રથમ છે વોટ એટલે કે શું. તો વોટનો મતલબ થાય શું. તો વાક્ય જોઈએ વોટ વિલ યુ હેવ બીન ડુઈંગ ઓલ ડે. તમે આખો દિવસ શું કરી રહ્યા હશો. તો અહીંયા તમને પ્રશ્ન થશે કે અહીંયા તમે કેમ ભવિષ્યનો સમય આપેલો નથી બાય પછી. તો અહીંયા જો ઓલ ડે આપેલું છે બરોબર. તો ઓલ ડેનો મતલબ કે આખો દિવસ. તો આખા દિવસ દરમિયાન તમે શું કરી રહ્યા હશો બરોબર એ રીતે પૂછવાનું આવે છે. એટલે અહીંયા બાય પછી ભવિષ્યનો સમય આપેલો નથી અથવા તો ભવિષ્યનો કોઈ પણ સમય દર્શાવેલો નથી. તો આ વાક્યમાં ભવિષ્યનો સમય દર્શાવેલો નથી તો પણ વાક્ય યોગ્ય છે, કારણ કે અહીંયા ઓલ ડે એક સમયગાળો આખા દિવસનો બતાવે છે એટલા માટે. બીજું વાક્ય છે વેર. વેરનો મતલબ થાય ક્યાં. તો વેર વિલ હી હેવ બીન વર્કિંગ ફોર 5 years બાય 2030 એટલે કે 2030 સુધીમાં તે 5 વર્ષથી ક્યાં કામ કરી રહ્યો હશે બરોબર. અત્યારે હાલ તો જે કંપનીમાં કામ કરે છે પરંતુ ખબર નથી રિઝાઇન મૂકી દે કે ગમે તે કરે બરાબર અથવા જોબ છોડી દે બરાબર, પણ આપણને ખબર નથી કે 2030 સુધીમાં તે ક્યાં કામ કરતો હશે. એટલે આપણે વેરથી આપણને પ્રશ્ન કરીને આપણને કોઈ સ્થળનો જવાબ મળે છે. તો આપણે વેર મૂક્યું WH શબ્દ, પછી વિલ, પછી કરતા, પછી હેવ બીન, મુખ્ય ક્રિયાપદનું ING રૂપ, પછી ફોર અને પછી સમય આપેલું છે અને બાય 2030 એ ભવિષ્યનું સૂચન કરે છે. આગળ જોઈએ વાયનો મતલબ થાય શા માટે. તો વાય વિલ દે હેવ બીન આર્ગ્યુઇંગ ઓલ ડે. તો તેઓ આખો દિવસ શા માટે ઝઘડતા રહ્યા હશે બરાબર, અથવા તો તેઓ આખો દિવસ શા માટે ઝઘડી રહ્યા હશે. તો અહીંયા પણ વાક્યમાં ઓલ ડે આપેલું છે એટલે આપણે ભવિષ્યનો સમય અલગથી દર્શાવેલો નથી. અને WH શબ્દથી વાક્યની શરૂઆત, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કરતા, પછી હેવ બીન, પછી મુખ્ય ક્રિયાપદનું ING રૂપ બરાબર. કેટલાક વાક્યમાં કર્મ હોતા નથી એટલે આપણે કર્મ મૂકતા નથી. પછી જોઈએ હુ એટલે કે કોણ. તો હુ વિલ હેવ બીન ટીચિંગ ધીસ ક્લાસ સિન્સ એપ્રિલ બાય નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિના સુધીમાં એપ્રિલથી આ વર્ગ કોણ ભણાવતું રહ્યું હશે બરાબર. તો અત્યારે માની લો કે માર્ચ મહિનો ચાલે છે કે આવતો મહિનો હવે એપ્રિલ આવશે બરાબર. એટલે કે આવતા મહિના સુધીમાં એપ્રિલથી આ વર્ગ કોણ ભણાવતું રહ્યું હશે એટલે કે નેક્સ્ટ મંથ આવશે ત્યારે એપ્રિલથી આવતા મહિના સુધી કોણ ભણાવી રહ્યું હશે તેવી વાત થાય છે બરાબર. હવે અહીંયા તમને થશે સિન્સ પછી એપ્રિલ અને પાછો બાય પછી નેક્સ્ટ મંથ એટલે બે સમય આપેલા છે. સિન્સ છે એ ચોક્કસ સમય દર્શાવે છે અને બાય છે ભવિષ્યકાળનું સૂચન કરે છે. આપણે આ બાય નેક્સ્ટ મંથને વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકીએ છીએ કે બાય નેક્સ્ટ મંથ પછી અલ્પ વિરામ મૂકીને હુ વિલ હેવ બીન ટીચિંગ ધીસ ક્લાસ સિન્સ એપ્રિલ એ રીતે પણ લખી શકીએ છીએ. પછી જોઈએ વિચ એટલે કે કયું અથવા તો કયા. તો વિચ ટીમ વિલ હેવ બીન પ્રેક્ટિસિંગ ધ લોંગેસ્ટ. કઈ ટીમ સૌથી લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહી હશે બરાબર. તો અહીંયા આપણને ખબર છે વિચ અને વુઝ માટે આપણે તરત સહાયકારક ક્રિયાપદ મૂકતા નથી. વિચ અને વુઝ પછી આપણે કોઈક નાઉન મૂકીએ છીએ અને પછી વિલ, પછી હેવ બીન, પછી મુખ્ય ક્રિયાપદનું ING રૂપ અને પછી બીજા શબ્દો મૂકીએ છીએ. અહીંયા ધ લોંગેસ્ટનો મતલબ થાય છે કે લાંબા સમયથી બરાબર. એટલા માટે ધ લોંગેસ્ટ આપેલું હોવાથી આપણે ભવિષ્યનો સૂચન કરતો શબ્દ મૂકેલો નથી. આગળ વધીએ. વુઝ એટલે કે કોનું. તો વુઝ એમ્પ્લોઈઝ વિલ હેવ બીન વર્કિંગ ઓવરનાઇટ એટલે કે આખી રાત બરાબર. તો વુઝ એટલે કે કોનું થાય છે બરાબર. તો કોની કંપનીના કર્મચારીઓ આખી રાત કામ કરી રહ્યા હશે બરાબર. વુઝ એમ્પ્લોઈઝ લખેલું બરાબર, કોના કર્મચારી બરાબર. અહીંયા કંપની લખેલું નથી પરંતુ આપણે કંપની લખ્યું છે કે ભાઈ કંપનીના કર્મચારીઓ જ હોય
બરોબર, એટલા માટે. અને એ રીતે લખો તો વુઝ કંપનીઝ એમ્પ્લોઈઝ એમ લખવું પડે, પેલું શું કહેવાય એપોસ્ટ્રોફી એસ લગાવીને. બરોબર, તો અહીંયા વુઝ પછી આપણને નાઉન આપેલું છે, પછી વિલ, પછી હેવ બીન, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ અને ઓવરનાઇટ એટલે કે આખી રાત એ શબ્દ આપેલો છે. અહીંયા પણ ઓવરનાઇટ આખી રાત શબ્દ આપેલો છે, એટલા માટે આપણે ભવિષ્યનો સમય દર્શાવેલો નથી. પછી હાવ એટલે કે કેવી રીતે, તો હાવ વિલ શી હેવ બીન મેનેજિંગ એવરીથિંગ અલોન. અલોન એટલે કે એકલી. બરોબર, તો તે એકલી બધું કેવી રીતે સંભાળી રહી હશે. તો અહીંયા આપણે ખબર છે WHમાં વાક્ય WH જે શબ્દ છે તેમાં WH થી શબ્દ શરૂ થાય છે, પરંતુ હાવ છે તેનો શરૂઆત WH થી થતો નથી, પરંતુ આપણે તેને WHમાં સમાવેશ કરીએ છીએ. એટલે કે હાઉ વિલ શી હેવ બીન મેનેજિંગ એવરીથિંગ અલોન. પછી છે હાઉ લોંગ એટલે કે કેટલા સમયથી. બરોબર, તો હાઉ લોંગ વિલ યુ હેવ બીન સ્ટડિંગ બાય 10 PM એટલે કે રાત્રે 10 વાગ્યા સુધી તમે કેટલા સમયથી અભ્યાસ કરી રહ્યા હશો. બરોબર, એટલે કે રાતના 10 વાગશે ત્યાં સુધી તમે કેટલા વાગ્યાથી અભ્યાસ કરી રહ્યા હશો સતત. બરોબર, ત્યારે આપણે હાવ લોંગ પછી સહાયકારક ક્રિયાપદ કરતા હેવ બીન પ્લસ મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ અને બાય પછી ભવિષ્યનો સમય આપેલો છે. આગળ વધીએ. હાઉ મેની એટલે કે કેટલા. આપણને ખબર છે હાઉ મેનીનો આપણે ઉપયોગ કાઉન્ટેબલ નાઉન ગણી શકાય તેવા નામ માટે કરીએ છીએ. એટલે કે હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ હેવ બીન એટેન્ડિંગ ધ વર્કશોપ રેગ્યુલરલી બાય એન્ડ ઓફ ધ મંથ એટલે કે મહિનાના અંત સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ નિયમિત રીતે વર્કશોપમાં હાજરી આપી રહ્યા હશે. બરોબર, તો અહીંયા તો સ્ટુડન્ટો વર્કશોપમાં હાજરી આપે છે, પરંતુ મહિનાનો અંત આવશે ત્યાં સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ હાજરી આપી રહ્યા હશે તેવી વાત છે. અમુક વાર હોય ને કે શરૂઆતમાં થોડા દિવસ સ્ટુડન્ટ આવે પછી ઓછા થઈ જાય અથવા તો ના આવે એ રીતનું, એટલા માટે આપણે આ રીતે વાક્ય બનાવેલું છે. પછી છે હાઉ મચ એટલે કે કેટલું. હાઉ મચનો ઉપયોગ આપણે અનકાઉન્ટેબલ નાઉન જે ગણી ન શકાય તેવા નામ માટે કરીએ છીએ. તો હાઉ મચ ટાઈમ વિલ શી હેવ બીન સ્પેન્ડિંગ ઓન ધીસ પ્રોજેક્ટ બાય નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિના સુધીમાં તે આ પ્રોજેક્ટ પર કેટલો સમય ખર્ચી રહી હશે. બરાબર, એટલે કે ભવિષ્યની વાત થાય છે કે અહીંયા જો બાય પછી નેક્સ્ટ મંથ આપેલો છે ભવિષ્યનો સમય, તો અત્યારે હાલ ખર્ચે છે સમય પ્રોજેક્ટ ઉપર, પ્રોજેક્ટને પૂરેપૂરો ટાઈમ આપે છે, પરંતુ ભવિષ્યમાં આવતા મહિના સુધીમાં કેટલો સમય ખર્ચી રહી હશે એ રીતે ભવિષ્યમાં ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વાપરીએ છીએ. આગળ જોઈએ. હવે જોઈએ WH નેગેટિવ ક્વેશ્ચન્સ એટલે કે WH વાળા પ્રશ્નાર્થ અને નકાર વાક્યો. બરાબર, તો આપણે જોયું સૌથી પહેલાં કે નકારમાં નોટ મૂકવાનું, પછી પ્રશ્નાર્થ બનાવવા માટે આપણે સહાયકારક ક્રિયાપદથી શરૂઆત કરવાની અને WH વાળા પ્રશ્નાર્થ બનાવવા માટે WH વર્ડથી શરૂઆત કરવાની. હવે અહીંયા છે WH પ્લસ નેગેટિવ એટલે કે WH વર્ડથી શરૂઆત કરવાની, પછી સહાયકારક ક્રિયાપદ મૂકવાનું, પછી સબ્જેક્ટ એટલે કરતા, પછી નોટ, પછી હેવ બીન, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ, પછી ઓબ્જેક્ટ અને પછી ટાઈમ એક્સપ્રેશન. બરોબર, અથવા તો આપણે કોન્ટ્રાક્ટેડ ફોર્મ એટલે કે કોન્ટ્રાક્ટેડ ફોર્મનો મતલબ થાય આ વિલ નોટ અલગ અલગ લખેલું છે તેને આપણે વોન્ટ ભેગું લખી શકીએ છીએ, અને આ વોન્ટ છે વધારે સારું લાગે છે. તો WH શબ્દ, પછી વોન્ટ, પછી સબ્જેક્ટ, હેવ બીન, પછી મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ, પછી ઓબ્જેક્ટ અને પછી ટાઈમ એક્સપ્રેશન આવે છે. આ રીતની વાક્ય રચના થાય છે આમાં. બરાબર, વચ્ચે ખાલી નોટ ઉમેરવાનું છે. આગળ જોઈએ. પ્રથમ છે વોટ. વોટનો મતલબ થાય શું, તો વોટ વિલ યુ નોટ હેવ બીન ડુઈંગ ઓલ ડે. તમે આખો દિવસ શું કરતા રહ્યા હશો નહીં. બરાબર, આપણે હકાર વાક્ય આગળ જોયા. હવે જોઈએ નકાર. જે વાક્યો હતા તેનો આપણે નકાર કરેલું છે. બરાબર, તો એ જો વોટ પછી વિલ, પછી યુ, પછી વચ્ચે ખાલી નોટ મૂકેલું છે. બાકી વાક્ય રચના જે હતી તે રીતની જ છે. બરાબર, એટલે કે તમે આખો દિવસ શું કરતા રહ્યા હશો નહીં. બરાબર, પછી જોઈએ વેર એટલે કે ક્યાં. તો વેર વિલ દે હેવ નોટ, વેર એટલે કે ક્યાં, વેર વિલ દે નોટ હેવ બીન લિવિંગ બાય નેક્સ્ટ યર એટલે કે આવતા વર્ષ સુધીમાં તેઓ ક્યાં રહી રહ્યા હશે નહીં. બરાબર, પછી જોઈએ વાય એટલે કે શા માટે. તો વાય વિલ હી નોટ હેવ બીન સ્ટડિંગ બાય ટુમોરો એટલે કે આવતીકાલ સુધીમાં તે શા માટે અભ્યાસ કરી રહ્યો હશે નહીં. તો એ જો વાય, પછી વિલ, પછી હી, પછી નોટ, પછી હેવ બીન, પછી સ્ટડિંગ મુખ્ય ક્રિયાપદનું આઈએનજી રૂપ અને બાય પછી ભવિષ્યનો સમય. પછી છે વુ એટલે કે કોણ. તો વુ વિલ નોટ હેવ બીન ટીચિંગ ધીસ ક્લાસ બાય નેક્સ્ટ મંથ એટલે કે આવતા મહિના સુધીમાં આ વર્ગ કોણ ભણાવી રહ્યું હશે નહીં. બરાબર, અહીંયા આપણને ખબર છે વુ છે એ કરતા શોધવા માટે આપણેવુથી પ્રશ્ન કરીએ છીએ, એટલા માટે વુ હોય છે વાક્યમાં ત્યારે આપણે કરતા મૂકતા નથીવુથી પ્રશ્ન કરતા સમયે. બરાબર, આગળ વધીએ. વેન એટલે કે ક્યારે. બરાબર, તો
વેન વિલ યુ નોટ હેવ બીન ટ્રાવેલિંગ, તમે ક્યારે મુસાફરી કરી રહ્યા હશો નહીં. તો અહીંયા વેન છે એ સમય દર્શાવે છે કે ક્યારે, એટલે કે આપણે સમય માટે પ્રશ્ન કરીએ ત્યારે આપણે વેનથી કરીએ છીએ, એટલા માટે આમાં સમય દર્શાવેલો નથી પાછળ ભવિષ્યનો, બરાબર. તો વેન વિલ યુ નોટ હેવ બીન ટ્રાવેલિંગ, તમે ક્યારે મુસાફરી કરી રહ્યા હશો નહીં. પછી છે હાવ, એટલે કે કેવી રીતે. તો હાવ વિલ શી નોટ હેવ બીન મેનેજિંગ એવરીથિંગ, તે બધું કેવી રીતે સંભાળી રહી હશે નહીં. આપણે આગળ જોયું હતું કે કેવી રીતે સંભાળી રહી હશે, પણ આપણે નકાર બનાવવાના છે તો આપણે વચ્ચે નોટ મૂકીને નકાર વાક્ય બનાવીએ છીએ. પછી છે હાવ લોંગ, એટલે કેટલા સમયથી. હાવ લોંગ વિલ નોટની જગ્યાએ જો વોન્ટ મૂકેલું છે, એટલે કે હાવ લોંગ વોન્ટ હી હેવ બીન વર્કિંગ હિયર, તે અહીં કેટલા સમયથી કામ કરી રહ્યો હશે નહીં, બરાબર. આપણે જનરલી પૂછીએ કે કેટલા સમયથી કામ કરી રહ્યો હશે, પરંતુ અહીંયા નકાર બનાવે છે, એટલે કે નહીં નોટ મૂકીને આપણે નકાર બનાવેલું છે. કેટલીક વાર આપણે નકાર બનાવવા માટે નોટ ના વાપરતા, જે શબ્દ હોય જે નકાર અર્થ દર્શાવતો હોય અથવા તો હકાર અર્થ દર્શાવતો હોય તેનો વિરોધી મૂકીને પણ આપણે નકાર બનાવી શકીએ છીએ. જેમ કે આઈ એમ પ્રેઝન્ટ ટુડે, બરાબર. તો તેનો નકાર બનાવવા માટે આપણે એ રીતે કરી શકીએ, આઈ એમ નોટ પ્રેઝન્ટ ટુડે, અથવા તો આઈ એમ એબસન્ટ ટુડે. તો જો પ્રેઝન્ટ એટલે કે હાજર અને એબસન્ટ એટલે ગેરહાજર, બરાબર. તો પ્રેઝન્ટનું આપણે વિરોધી મૂકીને વાક્ય નકાર બનાવી શકીએ છીએ અને એમાં નોટ મૂકતા નથી. એટલે એ પણ ખાસ યાદ રાખવાનું કે કેટલીક વાર નોટ મૂક્યા વગર આપણે જે શબ્દ પોઝિટિવ અર્થ દર્શાવતો હોય, બરાબર, તેનો વિરોધી મૂકીને પણ આપણે નકાર બનાવી શકીએ છીએ. આગળ વધીએ. પછી હાઉ મેની એટલે કેટલા. તો હાઉ મેની છે એ આપણે ગણી શકાય તેવા નામ માટે વાપરીએ છીએ. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ નોટ હેવ બીન એટેન્ડિંગ ધ ક્લાસ બાય નેક્સ્ટ મંથ, એટલે કે આવતા મહિના સુધીમાં કેટલા વિદ્યાર્થીઓ વર્ગમાં હાજરી આપી રહ્યા હશે નહીં, બરાબર. અહીંયા આપણે આગળ જોયું હકાર વાક્ય, અહીંયા નકાર વાક્ય છે. પછી હાઉ મચ એટલે કેટલું. હાઉ મચ ટાઈમ વિલ શી નોટ હેવ બીન સ્પેન્ડિંગ ઓન ધ પ્રોજેક્ટ બાય નેક્સ્ટ યર, એટલે કે આવતા વર્ષ સુધીમાં તે પ્રોજેક્ટ પર કેટલો સમય ખર્ચી રહી હશે નહીં. આગળ જોઈએ તો અહીંયા આપણો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ પૂરો થાય છે. હવે મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. આપણે હવે 12 કાર જોઈ લીધા છે, તો તેની એક એક્સરસાઇઝનો વિડીયો આપણે લઈને આવીશું. તેમાં આપણે એક્સરસાઇઝ એટલે કે દરેક કારના પ્રશ્નો અને તેનું સોલ્યુશન પણ જોઈશું. ત્યાં સુધી વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.